હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે મસાલા પનીર બનાવીશું. તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો આપણે 1 લીટર જેટલું દૂધ લીધેલું છે, ફૂલ ફેટવાળું લીધેલું છે મેં અહીંયા. ત્યારબાદ 1 લીલું મરચું, ચીલી ફ્લેક્સ, લીંબુ, સ્વાદ અનુસાર મીઠું અને બ્લેક પેપર લીધેલું છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો આપણે એને દૂધને ગરમ કરી લેશું. આપણે મીડિયમ ગેસ ઉપર દૂધને ગરમ કરવાનું છે. દૂધ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે મસાલા એડ કરી દેશું. લીલું મરચું, બ્લેક પેપર, સ્વાદ અનુસાર મીઠું, આ પનીરનું તમે શાકમાં પણ બનાવી અને યુઝ કરી શકો છો. અને જે લોકો ડાયટિંગમાં યુઝ કરતા હોય તે આ રીતે લોખું પણ આને ખાઈ શકે છે. એટલે આપણે મીઠું આપણે ટેસ્ટ અનુસાર જ એડ કરીશું, કારણ કે શાકમાં પણ આપણે મીઠું નાખવાનું છે. એટલે ત્યારબાદ ચીલી ફ્લેક્સ એડ કરીશું. તો 2 મિનિટ આપણે આને ઉકળવા દેશું. તો આપણે આ ગરમ થઈ ગયું છે તો અહીંયા મેં પાણી, એમાં 1 લીંબુ નીચવી લીધેલું છે. તમે ડાયરેક્ટ લીંબુ એડ કરશો તો પનીર આપણું એકદમ કડક થઈ જશે. એટલે આપણે પાણીમાં નાખી ત્યારબાદ જ એને આપણે દૂધમાં એડ કરવાનું છે. પાણી અને લીંબુનો રસ બંને વસ્તુ મિક્સ કરી ત્યારબાદ જ આપણે દૂધમાં એડ કરીશું. લીંબુ કે વિનેગર તમે કોઈ પણ વસ્તુ એડ કરી શકો છો. વિનેગર પણ તમે પાણી અને વિનેગર મિક્સ કરીને જ આપણે એડ કરવાનું છે. તો આપણે થોડું થોડું એડ કરીશું. એકી સાથે પણ આપણે એડ આને નથી કરી દેવાનું. તો એક આપણે મીડિયમ સાઇઝનું લીંબુ લીધેલું હતું. તો આપણે 2 મિનિટ આને હલાવશું. તો આપણું આ તૈયાર થઈ ગયું છે. તો ગેસને બંધ કરી દેશું. આ રીતે આપણે તૈયાર કરવાનું છે. એકદમ સરસ તૈયાર થઈ ગયું છે આ. તો હવે આપણે આમાં એને ગાળી લેશું. થોડુંક આપણે ઉપર ઠંડુ પાણી એડ કરીશું. આપણે આ રીતે એને ગાંઠ વારી લીધી છે. હવે આપણે આમાં વજનદાર વસ્તુ રાખી દઈશું. આપણું એકદમ સરસ પનીર તૈયાર થઈ ગયું છે. આ રીતે મેં એને 15 થી 20 મિનિટ માટે વજન રાખી અને રાખી લીધું છે. તો આ એકદમ સરસ સેટ થઈ ગયું છે. આ રીતે એકદમ સરસ તૈયાર, સોફ્ટ અને તૈયાર થયું છે. આ જેવું ડેરીમાં મળે છે એકદમ સોફ્ટ, એવું જ આપણે આ તૈયાર થયું છે. તમે ડાયરેક્ટ લીંબુ એડ કરશો તો પનીર આપણે એકદમ કઠણ અને ચવડું થઈ જાય છે પનીર આપણું. તો તમે પાણી અને લીંબુ બંને વસ્તુ મિક્સ કરીને એડ કરીશો તો એકદમ સરસ આવું સોફ્ટ તૈયાર થાય છે. તો હવે આપણે આને સર્વ કરીશું. આમાંથી તમે કોઈ પણ રેસીપી બનાવી શકો છો. તો ચાલો મિત્રો, તૈયાર છે આપણું મસાલા પનીર. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.